મોર્નિંગ એવરીવન. તો આ લેક્ચરથી સ્વાધ્યાય 5.3 ને પાછો આગળ વધારીએ અને આજે થોડાક વ્યવહારિક દાખલાઓની સમજ મેળવીએ જે બધા જ દાખલાઓ SN ના સૂત્ર ઉપર આધારિત છે. એટલે કે SN બરાબર n/2 2a + n - 1 * t. ટૂંકમાં પદોના સરવાળા કરવાનું જે સૂત્ર છે SN નું એના ઉપર આધારિત છે. ચાલો જોઈએ એક એક દાખલો. સૌથી પહેલા મેં આડા ક્રમમાં લખેલા છે અને ઈ તમારી જે સમજ છે એને ક્રિએટ કરતા જાય ઈ રીતે છે. એટલે દાખલો ડાયરેક્ટ અઘરો નથી લીધો. પહેલા સહેલો દાખલો લીધો, પાછો એક અઘરો છે, એક સહેલો છે, એક અઘરો છે, ઈ રીતે. તો પહેલા પ્રશ્ન નંબર 20 સ્વાધ્યાય 5.3 નો એમાં મેં માત્ર આકૃતિ દોરેલી છે. હવે હું તમને ઈ સવાલ સમજાવું છું કેવી રીતે છે. જો રકમમાં એમ કીધું છે એક બટેટા ઉપાડવાની એક હરીફાઈ છે જેમાં શરૂઆતમાં એક ડોલ મૂકેલી છે જેમ તમને આકૃતિમાં દેખાય છે. હવે શું કરવાનું છે તો કે જેને ભાગ લીધો છે એ હરીફ શું કરશે તો કે ડોલ પાસેથી દોડવાનું શરૂ કરશે અને પહેલું બટેટું ઉપાડશે. ડોલ પછી પહેલું બટેટું કેટલા અંતરે મૂકેલું છે? 5 મીટર અંતરે. કેટલા મીટર અંતરે? 5 મીટર અંતરે. એટલે પહેલા અહીંથી દોડવાનું શરૂ કરશે, અહીંથી બટેટું ઉપાડશે. એટલે કેટલું અંતર કાપ્યું? 5 મીટર. અને એ બટેટું ત્યાંથી ઘા નથી કરવાનું, બરાબર? ત્યાંથી ઘા કરી નથી નાખવાનું, પાછું ડોલ પાસે આવવાનું અને બટેટું ડોલમાં મૂકવાનું. તો પહેલી વખતે એને અંતર કેટલું કાપ્યું કહેવાય તો કે 10 મીટર. ઘણાને એમ થાય કેમ સાહેબ 10? એટલે ડોલ પાસેથી પહેલું બટેટું લઈ આવશે એટલે લેવા જાય ત્યારે 5 મીટર અને મૂકવા આવે ત્યારે 5 મીટર. એટલે ટોટલ એને 10 મીટર અંતર કાપ્યું કહેવાય. યસ. હવે બીજું બટેટું લેવા જાય ત્યારે બીજું બટેટું છે એ પહેલા કરતા 3 મીટર અંતરે મૂકેલું છે. તો હવે બીજું બટેટું લેવા જાય ત્યારે ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે? જો ડોલ પાસેથી 5 મીટર આ અને 3 આ એટલે કેટલું થયું? 8 મીટર. અને પાછું એ 8 મીટર મૂકવા આવે એટલે કેટલું થાય તો કે 16 મીટર. એટલે બીજા બટેટા માટેનું અંતર કેટલું થઈ જાય? 16 મીટર. કેમ? ફરીવાર જોઈ લો. પહેલું બટેટું 5 મીટર અંતરે મૂકેલું છે, પછી બીજું 3 મીટરે, પાછું એની 3 મીટરે, પાછું 3 મીટરે, પાછું 3 મીટરે. આ રીતે બટેટાઓ મૂકેલા છે. એટલે પહેલું 5 મીટરે છે, બાકીના બધા બટેટા વચ્ચેનું અંતર છે એ કેટલું છે? 3 મીટર જ છે. એટલે પહેલું બટેટું ઉપાડે જો 5 આમ ને 5 આમ એટલે પહેલું અંતર 10 મીટર થઈ ગયું. યસ. હવે બીજું ઉપાડવા જાય ત્યારે 5 ને 3 8 અને 8 પાછું એટલે 16. હવે ત્રીજું ઉપાડવા જાય ત્યારે 5 ને 3 8 ને 3 11 અને 11 મીટર ઈ પાછો આવશે. સોરી, એનો મતલબ થયો કે અહીંયા 11 દુ કેટલા થઈ જાય તો કે 22. તો આ અંતર છે એ હવે એનું 22 મીટર થઈ ગયું. આ જ ક્રમમાં માની લો કે 10 બટેટા મૂકેલા હોય. ચોપડીમાં કંઈક જુદો આંકડો આપેલો છે, આપણે અલગ આંકડો લઈને જોઈ લઈએ, પછી એમાં જે આંકડો આપેલો છે તમને સોલ્વ કરતા આવડશે. માની લો કે આવા 10 બટેટા મૂકેલા હોય તો એને કેટલું અંતર કાપ્યું કહેવાય? તો તમે કેમ કાઉન્ટ કરશો? પહેલા એને કેટલું અંતર કાપ્યું? 10. પછી કેટલું કાપ્યું? 16. પછી કેટલું કાપ્યું? 22. પછી કેટલું કાપ્યું તો કે એવા જેટલા પદ આવે મીટરમાં એ દરેક પદનો શું કરવો પડે તમારે? સરવાળો. શું કરવો પડે? સરવાળો. અને પછી તમને ખબર પડે કે કુલ અંતર એને કેટલું કાપ્યું. તો હવે એનો મતલબ એમ થયો કે આમાંથી કંઈક સમાંતર શ્રેણી બને. યસ. કેવી રીતે? જો તો દાખલાની શરૂઆત તમે એમ કરશો કે આપેલ વિગત પ્રમાણે પ્રથમ કાપેલ અંતર. એટલે કે જ્યારે પહેલું બટેટું ઉપાડવા જશે ત્યારે કાપેલું અંતર કેટલું છે? 10 મીટર. હવે રિપીટ કરાવવાની જરૂર નથી, ખબર જ છે તમને 10 કઈ રીતે છે. પછી જ્યારે બીજું બટેટું ઉપાડવા જાય, બીજું કાપેલ અંતર, ત્યારે શું થાય તો કે પહેલાનું 5 અને બીજાનું 3 એટલે 8 ને 8 16 મીટર. ત્રીજા માટે શું થાય તો કે ત્રીજા માટે થાય 5 ને 3 8 ને 3 11 અને 11 પાછો આવે એટલે ત્રીજાએ 22 મીટર. ઓકે, આ રીતે તમારે આગળ વધીને કેટલા બટેટા ઉપાડશે? 10. તો કેટલા પદનો તમારે સરવાળો કરવાનો છે? 10. તો એમ લખી શકાય આ પરથી બનતી
સમાંતર શ્રેણી નીચે મુજબ છે. આ પરથી બનતી સમાંતર શ્રેણી નીચે મુજબ છે. તો હવે તમે નીચે કઈ શ્રેણી લખશો? શ્રેણી નીચે મુજબ છે. તો એ શ્રેણી કઈ થાય? તો કે પહેલું પદ કયું છે? તો કે 10 મીટર. ત્યાર પછીનું પદ કયું છે? તો કે 16 મીટર. ત્યાર પછીનું પદ કયું છે? તો કે 22 મીટર. એની પછીનું પદ ગોતી શકાય. યસ, 5 ને 3 8 ને 3 11 ને 3 14 ને 14 દુને 28. આ રીતે આપણી સમાંતર શ્રેણી બની છે. એક વસ્તુનું ધ્યાન રાખો કે દાખલો જોવો ને એટલે તમારા મગજમાં એક જ સવાલ આવવો જોઈએ, કયો? સમાંતર શ્રેણી કઈ રીતે બને? જો સમાંતર શ્રેણી બની ગઈ પછી દાખલો આરામથી સોલ્વ થવાનો છે. પછી તો સૂત્ર જ મૂકવાનું છે. સૌથી મહત્વનો પ્રશ્ન શું છે? સમાંતર શ્રેણી કઈ રીતે બને? સમાંતર શ્રેણી બની જાય પછી આખો દાખલો ઈઝી જ છે. હવે અહીંયા તમને એમ કે પ્રથમ પદ શું છે? એટલે દેખાય જ છે. પ્રથમ પદ શું છે? 10 છે. સામાન્ય તફાવત આપણે કેવી રીતે મેળવતા હતા? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા હતા. 6. કેટલા પદ સુધી સરવાળો કરવો છે? 10 પદ સુધી. કેટલા પદ સુધી સરવાળો કરવો છે? 10 પદ સુધી. તો ચાલો આગળ વધારો. Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a n - 1 * d. સૂત્ર ભૂલી નથી ગયા ને? દર શનિવારે લેક્ચર આવે છે, એનો મતલબ એવો નથી ભૂલી જાઓ. યાદ રાખવાનું છે બધું અને એનું પ્રોપર રિવિઝન કરવાનું છે. તો અહીંયા મારે કેટલા પદનો સરવાળો કરવો છે? 10. તો અહીંયા શું આવશે? તો કે 10/2 2. પ્રથમ પદ શું છે આપણું? તો કે ઈ 10 જ છે. અહીંયા કેટલા લખવાના? તો કે 10 - 1. તફાવત કેટલો છે? તો કે 6. ચાલો આગળ વધારો. 10 * 2 થાય. યસ, 5. અહીંયા શું આન્સર આવશે? તો કે 10 × 2 = 20. 10 માંથી 1 જાય તો 9 અને એનો ગુણાકાર 6 સાથે. 5 ને એમ નામ રહેવા દો. 20 + 9 6 કેટલા થાય? આ 9 છે, યાદ રાખજો. 9 6 કેટલા થાય? તો કે 54 અને અહીંયા 5. તો 54 + 20 કરો એટલે 50 ને 20 70 થાય અને 4 બીજા એટલે કે 74. અને હવે તમારે 74 × 5 કરવાના થાય એટલે 4 × 5 = 20 ની શૂન્ય વધી પડે 2. 7 × 5 = 35 ને 2 37. તો હવે જે તમારો આન્સર છે ઈ છે 370 મીટર. આ 370 મીટર શું કહેવા માંગે છે કે 10 બટેટા ઉપાડે ત્યાં સુધીમાં એને 370 મીટર અંતર કાપી લીધું હોય. કેટલું? 370 મીટર. માની લો કે તમને એમ પૂછે કે 13 બટેટા છે તો આનો આ જ દાખલો થાય, ક્યાંય ફેરફાર ન થાય. ક્યાં થાય? n બરાબર 10 લેવાનું છે, એની બદલે તમારે n બરાબર 13 લેવાનું થાય. માની લો કે એમ કે 20 બટેટા ઉપાડે ત્યાં સુધીમાં કેટલું અંતર થાય? તો તમારે n બરાબર કેટલા લેવાના થાય? 20. બાકી પ્રથમ પદ એનું જ રહે અને સામાન્ય તફાવત એનું જ રહે. ક્લિયર? ચાલો આગળ વધીએ. એની પછીનો સરસ મજાનો દાખલો. ઓકે, આ દાખલો કેટલામો હતો? આ દાખલો હતો 20મો. અત્યારે જે સોલ્વ કર્યો એ દાખલો હતો 20મો. અને હવે આપણે સોલ્વ કરશું દાખલા નંબર 18. ઓકે, હવે આકૃતિ ને સમજવા પૂરતી દોરેલી છે. જો એમાં પ્રશ્ન શું છે? તો કે એક સ્પાઇરલ છે. સ્પાઇરલને ગુજરાતીમાં કહેવાય કુંતલ. શું કહેવાય? કુંતલ. હવે એમાં એમ કીધું છે કે બે કેન્દ્ર છે જેમાંનું પહેલું કેન્દ્ર એ છે. હવે પહેલું જે કેન્દ્ર છે એને લઈ પહેલા એક અર્ધવર્તુળ દોરવાનું. શું દોરવાનું છે? અર્ધવર્તુળ. સ્પાઇરલનો મતલબ થાય આ જે આવી આકૃતિ હોય ને, જલેબીના પૂંછડા જેવી, એને શું કહેવાય? સ્પાઇરલ. પણ ઈ સ્પાઇરલ કઈ રીતે બને છે પહેલા હું તમને ઈ સમજાવું છું. એટલે પહેલા પ્રોપર ઈ જોઈ લો કે અહીંયા જે આ સ્પાઇરલ બને છે એ બધા અર્ધવર્તુળોની મદદથી બને છે. અને એ કઈ રીતે છે? જો પહેલા આપણે એક કેન્દ્ર લેશું અને એક અર્ધવર્તુળ દોરવાનું. બરાબર છે? હવે એની નીચે એક બીજું અર્ધવર્તુળ આવશે અને હવે એનું કેન્દ્ર આ છે એટલે કે B. ત્યારબાદ તો કે ફરીવાર એક અર્ધવર્તુળ દોરું તો હવે એનું કેન્દ્ર કોણ થાય? A. એવી રીતે હજી પાછું નીચે અર્ધવર્તુળ દોરીશ તો હવે એનું કેન્દ્ર શું થશે? B. એવી રીતે તો કે હજી આગળ જાઓ અને અર્ધવર્તુળ દોરો તો કેન્દ્ર શું થશે? A. અને નીચે આવશો ત્યારે B.
એનો મતલબ એવો થયો કે જ્યારે તમે ઉપર જાઓ છો ત્યારે તમારું કેન્દ્ર હોય છે A અને જ્યારે તમે નીચે આવો છો ત્યારે તમારું કેન્દ્ર હોય છે B. હવે જોજો, આ પહેલું અર્ધવર્તુળ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. કેટલા અર્ધવર્તુળ બનાવવાના છે? તો કે 13. એવું રકમમાં લખેલું છે. કોને મેં ગોઠવું જોજો. એવું રકમમાં જ લખેલું છે કે આવા 13 અર્ધવર્તુળોથી જે કુંતલ બને એ કુંતલની લંબાઈ કેટલી થાય. બરાબર છે? તો એક વસ્તુ સમજો તમે, મારે આવા 13 અર્ધવર્તુળ દોરેલા હોય, એ 13 અર્ધવર્તુળોની લંબાઈ જોતી હોય તો હું એક કામ કરી શકું ને, તમે એવું ઇમેજિન કરો ખાલી કે જે આ સ્પાઇરલ છે ને એને આમ ખોલી નાખો. આખો ભાઈઓ જેનો પટ્ટો પહેરે ને આવડો પટ્ટો, એને તમે આમ વીંટી મૂકી દો અને એમ કે હવે એ આખું સ્પાઇરલ જ થયું ને, હવે એની લંબાઈ ગોતવી હોય શું કરાય? સહેલો રસ્તો શું છે? આખો પટ્ટો ખોલી નાખો ને માપી લો. અહીંયા આને કઈ રીતે ખોલવાનું જોજો. હવે શું કરશું આપણે? તો કે આપણી પાસે આ સ્પાઇરલ છે ને એ અર્ધવર્તુળોથી બને છે. શેનાથી બને છે? અર્ધવર્તુળોથી. તો આપણે છે ને એક આ અર્ધવર્તુળ પહેલા એની લંબાઈ લેશું, પછી નીચેનું અર્ધવર્તુળ છે એની લંબાઈ લેશું, પછીની લંબાઈ લેશું, એમ કરીને 13 અર્ધવર્તુળોની લંબાઈ લેશું અને 13 નો શું કરી નાખવાનો? સરવાળો. હવે પાછો એક સવાલ થશે કે સાહેબ તમે અર્ધવર્તુળોની લંબાઈની વાત કરો છો, પણ એ હું અર્ધવર્તુળોની લંબાઈ. ઓકે, પહેલા આપણે વાત કરીએ વર્તુળની લંબાઈ. વર્તુળની લંબાઈ આવું પહેલી વાર સાંભળ્યું. ઓકે, વર્તુળની પરિમિતિ એવું સાંભળેલું છે? ના, એ નહીં સાંભળ્યું હોય. વર્તુળની પરિમિતિ નો સાંભળ્યું હોય, વર્તુળનો પરિઘ સાંભળ્યું હોય. ઓકે, અને પરિઘનો મતલબ શું થાય? પરિમિતિ. પરિમિતિનો મતલબ શું થાય? જેટલી બાજુ હોય બધી બાજુનો સરવાળો. વર્તુળમાં ક્યાંય બાજુઓ હોય નહીં, એટલે વર્તુળનો પરિઘ કહેવાય. પરિઘ એટલે આ જે વર્તુળ જે લાઈનથી બને છે એ ટોટલ લાઈનની લંબાઈ, ટૂંકમાં વર્તુળની લંબાઈ, એને શું કહેવાય? પરિઘ. અને પરિઘ શોધવાનું સૂત્ર બધાને ખબર જ છે, 2πr થાય. પણ તમે જોવો તો આપણે અહીંયા વર્તુળની વાત કરવી છે કે અર્ધવર્તુળની? અર્ધવર્તુળની. તો અર્ધવર્તુળની લંબાઈ શું થાય? છેદમાં 2 મૂકી દો એટલે 2 કેન્સલ થઈ જાય એટલે πr. એટલે આપણી પાસે જે 13 અર્ધવર્તુળો છે એ 13 અર્ધવર્તુળોનો સરવાળો કરવા માટે પહેલા એ બધાની લંબાઈ જોવે અને એ અર્ધવર્તુળની લંબાઈ માટેનું સૂત્ર શું છે? πr. ઓકે, હવે તમે પાછો એવો પ્રશ્ન કરશો કે સાહેબ πr હવે સમજાય કે πr એટલે તો કે અર્ધવર્તુળની લંબાઈ, પણ આ r ક્યાં છે? ઓકે, હવે એની વાત કરવી. ચાલો, r શું છે? તો કે પહેલા અર્ધવર્તુળ માટે r છે 0.5. એટલે જે તમને આ અર્ધવર્તુળ દેખાય છે ને, આ પહેલું, એના માટે r શું છે? 0.5. અને પછી તો કે બીજું જે દેખાય છે જેનું કેન્દ્ર B છે, એટલે કે હવે હું આની વાત કરું છું, એની ત્રિજ્યા છે 1.5. એટલે પહેલાની છે 0.5, પછી છે 1.5 ની 1. પહેલાની છે 0.5, પછી છે 1, પછી પાછા જેમ ઉપર આવશો ને તો એની ત્રિજ્યા થઈ જશે 1.5. પાછા નીચે આવશો તો એની ત્રિજ્યા થઈ જશે 2. હવે કઈ સમજાય છે? ટૂંકમાં 0.5 સેમીનો વધારો થતો જાય છે. શું થાય છે? 0.5 સેમીનો ધીમે ધીમે વધારો થાય છે. જો પહેલા અર્ધવર્તુળની ત્રિજ્યા 0.5 સેમી, બીજા માટે 1 સેમી, ત્રીજા માટે 1.5 સેમી, 2 સેમી, 2.5 સેમી, આવી રીતે 0.5 0.5 0.5 ક્યાં સુધી વધતા જશે? 13 પદ સુધી. કેમ? આવા 13 અર્ધવર્તુળ છે એટલે. ચાલો, તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ. ટોટલ લંબાઈ માટે શું કરવાનું છે? તો કે 13 અર્ધવર્તુળની લંબાઈનો સરવાળો. તો અહીંયા હું લખું પહેલા પ્રથમ અર્ધવર્તુળ માટે. પ્રથમ અર્ધવર્તુળ માટેની લંબાઈ જેને કહેશું આપણે L1. તો પ્રથમ અર્ધવર્તુળ માટેની લંબાઈ L1 અને એને કહેશું આપણે πr1. r1 એટલે નામ આપેલું છે કે દરેકમાં ત્રિજ્યા આવશે, એટલે પહેલું અર્ધવર્તુળ છે એને πr1 કહેશું, બીજું હોય તો 2 કહેશું. π ની વેલ્યુ ઘડીક એમનેમ રાખો, દોઢાથી મૂકતા નહીં, છેલ્લે મૂકશું આપણે r1. એટલે કે પ્રથમ અર્ધવર્તુળ માટે ત્રિજ્યા કેટલી છે? 0.5. તો અહીં મારે 0.5 લખવાના થાય, એટલે કે આનો ફાઇનલ આન્સર આવી જાય 0.5 પાઈ. એટલે પ્રથમ અર્ધવર્તુળ માટેની લંબાઈ થઈ 0.5 પાઈ.
ઈ જ રીતે હું બીજા અર્ધવર્તુળની ગોતી શકું. બીજા અર્ધવર્તુળ માટેની લંબાઈને આપણે કહેશું L2 અને ત્યાં આવી જાય પાઈ r2. કેમ પાઈ r2? હવે બીજા અર્ધવર્તુળની વાત કરીએ છીએ. પાઈ એમનેમ રાખો. r ની જગ્યાએ હવે પહેલા 0.5 હતું, હવે બીજા વર્તુળની વાત થાય છે તો એની ત્રિજ્યા કેટલી છે? 1.0. એ 1.0 કયો કે 1 કયો બે સરખું થયું ને? 1 નો ગુણાકાર પાઈ r કરો એટલે પાઈ એકા પાઈ. બરાબર ને? કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર થાય એટલે જવાબ એનો ઈ જ આવે. ચાલો હવે એવી રીતે ત્રીજા અર્ધવર્તુળ માટે તો કે L3. બરાબર ને? તો L3 શું આવશે? પાઈ r3 અને પાઈ r3 એટલે પાઈ અને કૌંસમાં હવે આવશે 1.5 તો અહીંયા આમ થઈ જાય 1.5 પાઈ. બરાબર ને? તો આ જ રીતે હવે બધી લખવાની જરૂર નથી. આ જ રીતે તમે L3 સુધી ગોઈતું તો L4 L5 L6 L30 સુધી મેળવી શકાય. બરાબર ને? આપણો ઉદ્દેશ્ય, આપણો ટાર્ગેટ, હેતુ ઈ છે શું કે સમાંતર શ્રેણી બનવી જોઈએ. ગમે એમ દાખલાને ફીંદો, મથો, માથાકૂટ કરો, ગમે એમ કરો, છેલ્લે તમારે સમાંતર શ્રેણી બનવી જોઈએ. સમાંતર શ્રેણી બનશે એટલે બધું ક્લિયર થઈ જશે. હવે આટલી બધી ચર્ચા કરી તો એના ઉપરથી તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો છે કે સમાંતર શ્રેણી કઈ રીતે બનશે. જો તો એમ લખી શકાય કે આ પરથી બનતી સમાંતર શ્રેણી, આ પરથી બનતી સમાંતર શ્રેણી કઈ છે તો કે પહેલું પદ કયું આવે? 0.5 પાઈ. એની પછીનું પદ કયું આવે તો કે પાઈ. એની પછીનું પદ કયું આવશે તો કે 1.5 પાઈ. હજી આગળ જવું હોય તો શું આવે તો કે 2 પાઈ. અને આ જ રીતે તમે આગળ વધતા જાઓ. ક્યાં સુધી વધવાનું છે તો કે 13 પદ સુધી. તો હવે તમે આ શ્રેણી માટે પ્રથમ પદ મેળવી લીધું. યસ, શું આવશે? 0.5 પાઈ. ડિફરન્સ કેટલો આવશે? જો હવે અહીંયા એક ભૂલ થવાની સંભાવના છે. ડિફરન્સ કેમ ક્રિએટ કરશો તમે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશો. જોઈ લઈએ કેમ થાય. બીજું પદ શું છે? પાઈ. પહેલું પદ શું છે તો કે 0.5 પાઈ. પણ એને તમે 5 પાઈના છેદમાં 10 લખી શકો. યસ, ઓકે. કરો ક્રોસ ગુણાકાર. 10 પાઈ માઈનસ 5 પાઈ છેદમાં 10. તો 10 પાઈ માંથી 5 પાઈ જાય તો શું આન્સર આવે? 5 પાઈ છેદમાં 10. તો ફાઇનલ આન્સર થાય 0.5 પાઈ. બરાબર? એટલે મોટા ભાગના બાળકો ખાલી 0.5 લખી નાખે, એવું નથી કરવાનું. ન્યા પાઈ આવવી જોઈએ એટલે મેં આખી ગણતરી કરીને સમજાવ્યું કે પાઈ આવશે. તો ફાઇનલ આન્સર શું આવ્યો આપણો? 0.5 પાઈ. બરાબર છે? પ્રથમ પદ આવી ગયું, સામાન્ય તફાવત આવી ગયો, કેટલા પદનો સરવાળો કરવાનો છે ઈ પણ આપણને ખબર છે. 13. કેમ 13? તો કે 13 અર્ધવર્તુળ છે એટલે. ચાલો મૂકો સૂત્ર. Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a n - 1 d. n છે આપણી પાસે. યસ, 13 ના છેદમાં 2. 2a એટલે પ્રથમ પદ છે આપણી પાસે 0.5 પાઈ વત્તા અહીંયા આવશે 13 - 1 તફાવત. તો કે તફાવત એનો ઈ છે 0.5 પાઈ. પાઈ ભૂલાઈ ન જાય. 13 ભાગ્યા 2 નથી થતા, કાઈ વાંધો નહીં. ઠેઠ ઉડી એને હેઠે ઉતાર લો. 13 ના છેદમાં 2. હવે 0.5 પાઈ કડીક પાઈને સાઈડમાં મૂકી દો. 0.5 ના ડબલ કેટલા થાય? 1. 0.5 ના ડબલ કેટલા થાય? 1. અને ઈ 1 પાઈ હારે ગુણાઈ જાય એટલે અહીંયા આન્સર આવી જાય પાઈ વત્તા 13 માંથી 1 જાય તો 12 વધે અને એનો ગુણાકાર તો કે 0.5 પાઈ સાથે કરવાનો છે. કાઈ વાંધો નહીં, આગળ વધો. 13 ના છેદમાં 2 પાઈ વત્તા હવે પાઈ ને પાછી ઘડીક સાઈડમાં મૂકી દો. 12 ગુણ્યા 0.5 કેમ કરશો? 12 ગુણ્યા 0.5 એટલે 5 ના છેદમાં 10 લખી શકાય. હા, અહીંથી જ પહેલા છેદ ઉડાડો અને પછી આ છેદ ઉડાડો. આન્સર શું આવે? 6. અથવા તમે સીધું વિચારી શકો કે અડધા ને 12 હારે ગુણો તો કેટલો જવાબ આવે? એના અડધા જેટલો. એટલે કેટલો આવે? 6. અને પાછો પાઈ લગાડવાનું છે, ભૂલી ન જતા. એટલે આન્સર આવશે 6 પાઈ. હવે 13 ના છેદમાં 2, 6 ને 1 કેટલી પાઈ થાય? તો કે 7. કેમ ગણ્યું ઈ?
આ કેટલી વખત પાય છે 6 વખત, આ કેટલી વખત છે 1 વખત, તો 6 વખત વત્તા 1 વખત કેટલી વખત થયા 7 વખત. હવે તમારે અહીંયા પાઈની વેલ્યુ મૂકવાની છે અને એ તમને ક્વેશ્ચનમાં જ આપેલું છે. જનરલી પાઈની વેલ્યુ 22/7 હોય, બરાબર, નો કહેતો હોય, ચોખવટ કરેલી હોય તો 3.14 લખેલું હોય, પણ અહીંયા લખેલું નથી એટલે તમે અહીંયા કહેશો 7 અને પાઈની વેલ્યુ છે 22/7. તો આ 7 7 ને કેન્સલ કરી નાખો, 11 દુ 22 થાય અને 13 ગુણ્યા 11, કોઈ પણ બે અંકની સંખ્યાનો ગુણાકાર 13 હારે કરવાની એક સરસ મજાની આપણે રીત શીખવાડી હતી. કઈ છે? તો કે 3 લખી નાખો, અહીંયા 1 લખી નાખો અને વચમાં શું લખવાનું? ઈ બેનો સરવાળો. એટલે આનો આન્સર શું આવે? તો કે 143. શું આન્સર આવશે? 143 સેમી. એટલે કે આ જે 13 અર્ધવર્તુળ છે, સાંભળજો, આ 13 અર્ધવર્તુળ છે, ઈ 13 અર્ધવર્તુળને તમે આમ લંબાવી દો, પટ્ટાની જેમ આમ લંબાવી દો તો એની ટોટલ લંબાઈ કેટલી થશે? 143 સેમી. ટોટલ લંબાઈ કેટલી થશે? 143 સેમી. ચાલો, તો આ બે દાખલામાં પહેલો દાખલો કયો હતો? તો કે ઓલો બટેટાવાળી હરીફાઈ વાળો, જેમાં આપણે જોયું કે સમાંતર શ્રેણી કઈ રીતે બનશે. ત્યારબાદ તો કે એની પછીનો દાખલો છે, એમાં શું જોયું? તો કે 13 અર્ધવર્તુળો આપેલા છે અને એ અર્ધવર્તુળોથી જે કુંતલ બને, સ્પાઇરલ બને, એની ટોટલ લંબાઈ કેટલી થાય એ જોઈ લીધું. ચાલો, તો એકવાર તમે જે બોર્ડ વર્ક કરેલું છે એ જોઈ લો. દાખલા નંબર 16. કોઈ એક શાળાના વિદ્યાર્થીઓને કુલ 700 રૂપિયાના ઇનામ આપવામાં આવે છે, બરાબર. બોર્ડ ઉપરની રકમ ન વાંચતા, એ મેં મારા માટે લખેલી છે, તમે મને સાંભળો. ટોટલ 700 રૂપિયાના ઇનામ આપવામાં આવે છે, બરાબર, અને ઈ ઇનામ કેટલા છે? 7. તો હવે એને શું કીધું છે કે દરેક ઇનામ છે ઈ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે. દરેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે અને ટોટલ ઇનામ કેટલા રૂપિયાના મળે છે? 700 રૂપિયાના. અને ઈ ઇનામ કેટલા છે ઈ પણ આપણને કીધું છે, 7 ઇનામ છે. તો હવે તમારે આની ઉપરથી શ્રેણી કઈ રીતે બનાવાય? તો કે સૌથી પહેલા તો તમને એ જ ખબર હોવી જોઈએ કે પ્રથમ ક્રમ માટેનું ઇનામ, પ્રથમ ક્રમ માટેનું એટલે આપણા માટે પહેલેથી જે પહેલા નંબર ઉપરનું ઇનામ છે એ ક્યુ આવશે. ખબર છે? નહીં, એવી કોઈ ચોખવટ નથી કરેલી. એનો છેલ્લો ક્વેશ્ચન એ છે કે દરેક ઇનામ માટેની રકમ મેળવો. તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે? ધારી લેવું પડે, કારણ કે પ્રથમ ઇનામ ક્યુ છે એ આપણને ખબર નથી. તો એ લખો, ધારો કે પ્રથમ ક્રમનું ઇનામ રૂપિયા A છે. કેમ આપણે A ધારેલો છે? તો કે સમાંતર શ્રેણીનું આપણે જે પ્રથમ પદ હોય એને શું કહીએ? A. બાકી તમે અહીંયા કોઈ પણ વસ્તુ x ધારી શકો, y z કોઈ પણ વસ્તુ ધારી શકો. તો આપણે ધારી લીધું, ચાલો, કે પ્રથમ ક્રમનું ઇનામ છે એ A રૂપિયાનું છે. તો હવે બીજું ઇનામ કેટલા રૂપિયાનું હોય છે? A - 20. કેમ? તો કે એને શું કીધું છે? દરેક ઇનામ એની આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય છે. તો હવે જો આ પરથી બનતી સમાંતર શ્રેણી, આ પરથી બનતી સમાંતર શ્રેણી શું કહે છે? તો કે પહેલું ઇનામ જો A રૂપિયાનું હોય તો બીજું ઇનામ A - 20 રૂપિયાનું હોવું જોઈએ. યસ. ત્રીજું ઇનામ તો કે A - 40 રૂપિયાનું હોવું જોઈએ. ઘણા એમ કહે છે સાહેબ આ ક્યાંથી આવ્યું? આ A - 20 થી 20 ઓછું એટલે A - 40 થયું ને, આના કરતાંય 20 ઓછું એટલે A - 60. આ રીતે શ્રેણી બનશે અને આવા ટોટલ કેટલા ઇનામો આપવામાં આવે છે? 7. બરાબર? ઓકે, તો 7 જ છે તો અહીંયા આપણે બધા લખી જ નાખીએ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે પાંચમું ઇનામ કયું થાય? પાછા આમાં 20 એડ કરી દો. પછી છઠ્ઠું ઇનામ થાય 100. બરાબર ને? પહેલું છે A, પછી A - 20, A - 40, 40 ને 20 60, ને 20 80, ને 20 100. એટલે 1 2 3 4 5 6 અને હજી એક ઇનામ એટલે A - 120. આ 7 ઇનામ માટેની રકમ થઈ ગઈ. હવે આમાં ગોતવાનું શું છે? તો કે A ક્લિયર કરશો એટલે તમને બધા જ ઇનામ કેટલા રૂપિયાના આપેલા છે એ મળી જાય. ઓકે, એ કઈ રીતે ગોતવાનું? જો આપણી પાસે પ્રથમ પદ છે નહીં, એની તો માથાકૂટ ચાલે છે. તફાવત છે?
યસ આપણી પાસે તફાવત છે. કેટલા રૂપિયા ઓછું મળે છે? 20. ઓછું મળે છે કે વધુ મળે છે? જો વધુ મળે છે એમ કીધું હોત તો +20 આવે, ઓછું મળે છે એમ કીધું છે એટલે -20 આવશે. અને જો એમ ન સમજાય તો આમ સમજો, a -20 આપણે શું કરવી છે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવી એટલે તફાવત મળી જાય. યસ, પ્લસ a કેન્સલ કરી દો તોય -20 જવાબ આવી ગયો. સમજાણો ને? a ક્લિયર, d ક્લિયર અને n ઓલરેડી જ આપણી પાસે છે. આવા કેટલા ઇનામો છે? તો કે 7. અને જે હવે 700 રૂપિયા એ શું છે? દરેક ઇનામનો સરવાળો. શું છે? દરેક ઇનામમાં જેટલી રકમ આપેલી છે દરેક ઇનામની રકમનો સરવાળો. એટલે એનો મતલબ એમ થયો કે ઈ SN છે. SN છે અને n કેટલા છે? 7. એટલે S7 માટેની વેલ્યુ છે 700 રૂપિયા. કેટલી છે? 700 રૂપિયા. તો હવે તમને આઈડિયા આવી ગયો છે. આવા દાખલા આપણે પહેલાય ગણેલા છે કે બધી જ વેલ્યુ છે આપણે ખાલી ફાઇન્ડ કરવાનું થશે સૂત્રમાંથી a. તો સૂત્ર થશે Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a + n-1 * d. ચાલો કિંમત મૂકો. Sn ની વેલ્યુ છે આપણી પાસે યસ 700 રૂપિયા. n છે આપણી પાસે યસ 7/2. 2 પ્રથમ પદ છે નહીં, n તો કે 7 - 1 તફાવત છે આપણી પાસે, ભૂલ ન થાય -20 છે. હવે તમારે શું કરાય તો કે આ 7/2 છે ને ઓલી કોર જવા દો એટલે જે આ અપૂર્ણાંક છે એ આખો પલટાઈ જશે. જે છેદ છે એ અંશ થઈ જશે અને જે અંશ છે એ છેદ થઈ જશે. અને અહીંયા 2a ને એમનેમ રહેવા દો. અહીંયા તો કે 7 માંથી 1 જાય તો 6 વધે અને એ 6 નો ગુણાકાર કોની હારે થશે તો કે -20 સાથે. અહીંયા છેદ ઉડી જાય. 100 * 7 700 થાય અને 100 * 2 એટલે 200. તો અહીંયા મોટા કૌંસમાં 2a. હવે પહેલા છે ને આ b ને ક્રોસ કરી દો, પ્લસ માઈનસ તો કે માઈનસ અને 20 * 6 કરો એટલે 120 થાય. હા, 120 માઈનસ છે ને આની પર આવવા દો તો પ્લસ થઈ જાય એટલે કે 200 + 120 બરાબર 2a. તો 200 ને 120 કેટલા થાય તો કે 320 બરાબર 2a. તો 320 ના છેદમાં 2 બરાબર a. તો a નો આન્સર શું આવશે તો કે કેટલા દુ 32 થાય, 16 દુ 32 થાય અને પછી એક મીંડું લગાડી દો એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જશે 160 રૂપિયા. એનો મતલબ શું થયો કે પહેલા ક્રમનો જે વ્યક્તિ છે ને એને કેટલું ઇનામ આપશે 160 રૂપિયા. બીજા ક્રમનો વ્યક્તિ છે ને એને કેટલું ઇનામ આપશે 20 રૂપિયા ઓછું એટલે 140, પછી 120, 100, 80, 60 એમ દરેક વ્યક્તિઓને ઇનામ મળી જશે. બરાબર? એટલે તમે જાતે શોધી શકો હવે કે પ્રથમ નંબરનો જે વ્યક્તિ છે એને જો 160 રૂપિયાનું ઇનામ મળે તો બીજાને એનાથી 20 ઓછું મળે એટલે 140, એની પછી 120, પછી 100, પછી 80 અને 60. આ રીતે તમારે આગળ જવાનું અને દરેક ઇનામ માટેની તમે રકમ મેળવી શકો. ચાલો આગળ જઈએ. હવે 19મા નંબરનો દાખલો. એમાં એમ કીધું છે લાકડાની 200 ભારીઓ છે અને તળિયાની હારમાં 20 ભારી છે. હવે એ દાખલો કંઈક આવી રીતે છે. જુઓ, માની લો કે હું ખાલી તમને એક્ઝામ્પલ થી સમજાવું છું કે અહીંયા આ રીતે લાકડા ગોઠવેલા હોય 1 2 3 4 5 અને 6. તો હવે હું એમ કહું આની ઉપર તમે બીજા કેટલા લાકડા ગોઠવી શકો? 6 ના 6 ગોઠવી શકો નહીં, કારણ કે એનો શેપ છે ને નળાકાર જેવો હોય. તો તમે હવે આમ ગોઠવી શકો. અહીંયા 2 વચ્ચે 1, અહીંયા 2 વચ્ચે 1, અહીંયા 2 વચ્ચે 1, અહીંયા 2 વચ્ચે 1 અને અહીંયા 2 વચ્ચે 1. એટલે નીચે 6 હોય તો ઉપર તમે 5 જ ગોઠવી શકો, પછી 4, પછી 3, પછી 2 ને પછી 1. એવી રીતે આપણી જે રકમ છે એમાં ટોટલ કેટલા લાકડાઓ છે 200. કેટલા લાકડાઓ છે 200. અને જે નીચેની લાઈન બનાવેલી છે ઈ લાઈનમાં કેટલા લાકડા ગોઠવેલા છે 20. હવે સમજાવવાની જરૂર છે. એની ઉપરની લાઈનમાં કેટલા હશે 19 એમાં લખેલું છે. એની પછી 19, એની પછી 18, 17, 16, 15 એમ કન્ટિન્યુ લાઈન થતી જશે. પહેલી લાઈન કેટલાની હશે 20, પછી 19, 18, 17, 16, 15 એમ લાકડાઓ ખાલી થઈ જાય બધા. 200 એ 200 લાકડા ખાલી થઈ જાય ત્યાં સુધીમાં કેટલી લાઈન બનશે ઈ આપણે ગોતવાનું છે. ફરીવાર કેટલા લાકડાઓ છે 200.
ઈ 200 લાકડામાં માની લો કે આમ 200 લાકડાનો થપ્પો પડ્યો છે, બરાબર? એમાંથી એમ કહે છે ભાઈ લાવો પહેલા 20 લાકડા લાવો, લાઈનમાં ગોઠવી દેવાના. પછી એમ કહેવાનું લાવો પાછા 19 લાકડા, લાઈનમાં ગોઠવી દેવાના. લાવો 18 લાકડા, ગોઠવી દેવાના. 17, 16 એમ જ્યાં સુધી 200 લાકડા પૂરા ન થઈ જાય ને ત્યાં સુધી તમારે લાઈન બનાવતી જવાની. તો ઈ કેટલી લાઈન બને એવું તમારે ગોતવાનું છે. ટૂંકમાં અહીંયા એના માટે શબ્દ પ્રયોગ કરેલો છે હાર. કેટલી હાર બને. તો હવે 200 છે એ શું છે? Sn છે. Sn નો મતલબ શું થાય? જેટલી હાર છે ઈ હારમાં જેટલા લાકડા છે ઈ બધા લાકડાનો સરવાળો. તો આપણી પાસે એક વેલ્યુ છે Sn. કયો દાખલો છે આ? 19 નંબરનો. અને આ યાદ રાખજો આ 16. તો 19 નંબરના દાખલામાં સૌથી પહેલા આપણે ગોતી લીધું Sn. કેટલા લાકડાઓ છે ટોટલ? તો કે 200. હવે તમે જુઓ પ્રથમ હારમાં 20 લાકડાઓ છે. એનો મતલબ શું થયો? પ્રથમ હાર એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? તો કે 20 છે. ત્યારબાદ ડિફરન્સ ક્રિએટ કરવો પડશે. ડિફરન્સ ખબર જ છે -1. હવે કોઈ પૂછતા નહીં કેમ -1 કે હવે તમને સમજાઈ જવું જોઈએ. Sn તો કે 200, a બરાબર તો કે -20, d બરાબર -1. હવે ઘટે છે શું? n. શું ઘટે છે? n. એટલે કે આવી કેટલી હાર બનશે? ચલો સોલ્વ કરીએ. તો લખીએ Sn બરાબર, Sn નું સૂત્ર શું છે આપણું? Sn બરાબર n ના છેદમાં 2 2a plus n minus 1 into d. તો આપણી પાસે Sn નો આન્સર છે યસ 200. n છે નહીં એની તો માથાકૂટ છે આ બધી. 2 a પ્રથમ પદ છે 20, n નથી. તફાવત છે આપણી પાસે યસ તફાવત છે -1. ચાલો તો પહેલા આને અહીંયા ગુણી નાખો તો આ 200 ગુણ્યા 2 400 થઈ જાય. n ને અંદર એમનેમ રહેવા દો. 2 ગુણ્યા 20 એટલે 40 થઈ જાય. n માંથી 1 નો જાય પણ આને અહીંયા ગુણવું તો પડશે ને એટલે એને ગુણો તો આન્સર થઈ જશે -n+1. કેમ? -1 પહેલા n સાથે ગુણાય તો -n આન્સર આવે. -1 ગુણાઈ જાય તો +1 આન્સર આવે. તો અહીંયા થઈ જશે 400. n ને એમનેમ રહેવા દો. અહીંયા થઈ જશે 40. આ બેને ક્રોસ કરી દો પ્લસ માઈનસ અને +1 એમનેમ રાખો. તો અહીંયા 400 બરાબર n અને n ને ઘડીક સાઈડમાં રાખો અથવા તો એમને ન વિચારો. તો અહીંયા જુઓ આ 40 કેવા છે પ્લસ 1 કેવા છે પ્લસ. તો વધતે વધતા 40 ને 1 થાય 41 n. આ ફાઇનલ આન્સર થયો કાઉન્સનો. યસ. હવે તો કે n ને તમે અંદર ગુણી નાખો તો 41 n - n² થાય. હા 400 ને આમ જવા દો એટલે 41 n - n² -400 બરાબર 0. જો આને તમે ઘાત પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો તો અહીંયા -n² + 41 n - 400 આવું થાય. હા હવે તમને આઈડિયા આવી ગયો છે આ દ્વિઘાત સમીકરણ બનશે ને આને સોલ્વ કરવાનું થશે. એક વસ્તુ યાદ કરો, જ્યારે આની પહેલાનો એક દાખલો શીખવાડવા આવો ત્યારે કીધું હતું કે પ્રથમ પદ માઈનસ હોવું જોઈએ નહીં. તો જો એને ફેરવશો તો બધા ફરશે. તો આને હું કરી નાખું n² - 41 n + 400 બરાબર 0. તો હવે તમારે આને સોલ્વ કરવાની કઈ રીત છે? દ્વિઘાત સમીકરણ વાળી. છેલ્લું પદ ગુણાકાર કરતા લાવવાનું એટલે કે 400 અને છેલ્લા પદની નિશાની પ્લસ છે એટલે સરવાળો કરતા કેટલા લાવવાના? 41. જે પ્રોસેસ તમને બહુ સારી રીતે આવડે છે. એટલે અહીંયા n ના બે આન્સર આવશે. ઓકે. હવે આપણી પાસે એક વસ્તુનું જ્ઞાન છે કે n છે એ કોઈ દી માઈનસમાં આવશે નહીં, કોઈ દી 0 નહીં આવે. કેમ? કારણ કે પદનો ક્રમ છે એ 0 આવે નહીં. પણ અહીંયા તમે દાખલો સોલ્વ કરશો ને એટલે n ના આન્સર પ્લસ આવશે અને બે આન્સર પ્લસ આવશે. તો અહીંયા મારે તમને એવો સવાલ પૂછવો છે કે માની લો કે અહીંયા આન્સર 5 આવે અને અહીંયા આન્સર 10 આવે. તો તમે આમાંથી કયો આન્સર કન્સિડર કરશો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ પહેલા હું એવું કહું છું તમને કે તમે જાતે વિચારો કે જો અહીંયા n નો જવાબ 2 + જવાબ આવે તો એ 2 + જવાબમાંથી કયો જવાબ તમારે ગણવાનો. નકર જનરલી શું હોય, એક જવાબ માઈનસમાં આવે ને એક જવાબ પ્લસમાં આવે એટલે તમે n નો પ્લસ જવાબ હોય એને ગણો. પણ અહીંયા બે જવાબ પ્લસમાં આવશે તો એમાંથી તમારે કયો જવાબ ગણવાનો થાય. બરાબર છે? આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી એટલું સોલ્વ કરી લેજો
કે એમના જે બે પ્લસ આન્સર છે એ ક્યાં આવશે. ઓકે, હવે એની પછીનો દાખલો છે, એમાં મેં રકમ નથી લખેલી, બહુ ઈઝી દાખલો છે, ખાલી તમને સમજાવી દઉં છું શું કરવાનું છે. ઓકે, આનો એક 19 માનો હજી લાસ્ટ ક્વેશ્ચન છે કે સૌથી ઉપરની હારમાં કેટલી બારીઓ છે. ઓકે, ઈ જે સવાલ છે ને ઈ આ મેં તમને જે ક્વેશ્ચન પૂછેલો છે એની ક્લુ છે કે અહીંયા જે બે આન્સર પ્લસમાં આવશે એમાંથી તમે કયો કન્સિડર કરશો, ઈ છેલ્લો જે ક્વેશ્ચન છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે થોડુંક મગજ વાપરજો, થોડુંક મગજનું દહીં કરજો એટલે જવાબ આવી જશે વિચારવાથી, વિચાર કરશો તો. આગળ, દરેક ધોરણના વિદ્યાર્થીઓને પ્રદૂષણ ઓછું કરવા માટે, હું એમનેમ રકમ બોલું સાંભળજો, દરેક ધોરણના વિદ્યાર્થીઓને પ્રદૂષણ ઓછું કરવા માટે ધોરણ પ્રમાણે વૃક્ષો વાવવાનું કહે છે. સાંભળજો. અને ઈ ધોરણમાં જેટલા વર્ગ હોય ઈ પ્રમાણે વાવવાના. દાખલા તરીકે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો એને ધોરણ પ્રમાણે એક વૃક્ષ વાવવાનું થાય. બીજા ધોરણનો વિદ્યાર્થી હોય તો એને બે વૃક્ષ વાવવાના થાય. ત્રીજા ધોરણનો હોય તો 3 થાય. અને દરેક ધોરણમાં 3 વર્ગ છે. તો પહેલા ધોરણના કે તો ધોરણ પ્રમાણે 1, પણ વર્ગ 3 છે એટલે પહેલા ધોરણના કેટલા વૃક્ષ વાવશે? 3. બીજા ધોરણવાળા વર્ગ ધોરણ પ્રમાણે 2 વૃક્ષ વાવશે, પણ વર્ગ કેટલા છે? 3, એટલે ઈ ધોરણના વૃક્ષો કેટલા થયા? 6. આગળના ધોરણમાં જાઓ તો ધોરણ 3 ના વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે 3 વૃક્ષ વાવવાના હોય, પણ ક્લાસ કેટલા છે? 3, તો એના વૃક્ષો કેટલા થાય? 9. તો આ ઉપરથી તમે સમાંતર શ્રેણી બનાવી શકો. હા, કઈ રીતે? જો હું અહીં રફ કામ લખું છું, ધોરણ 1 નો વિદ્યાર્થી છે ઈ કેટલા વૃક્ષ વાવે? એક જ તે, પણ ક્લાસ કેટલા છે? 3, તો ઈ ધોરણના વૃક્ષો કેટલા થઈ ગયા? 3. પછી ધોરણ 2 નો વિદ્યાર્થી છે ઈ 2 જ વૃક્ષ વાવે, ક્લાસ કેટલા છે? 3, એટલે એના વૃક્ષો કેટલા થઈ ગયા? 6. એવી રીતે ત્રીજા ધોરણનો વ્યક્તિ હોય વિદ્યાર્થી ઈ 3 વૃક્ષ વાવશે, પણ ન્યાય ક્લાસ 3 છે એટલે ઈ 9 થઈ જાય. આ રીતે દરેક ધોરણમાં 3 ક્લાસ છે. કેટલા ક્લાસ છે? 3. અને આવું તમારે ક્યાં સુધી જવાનું છે? તો કે ધોરણ 12 સુધી. અને 12 ના 3 ક્લાસ છે એટલે 12 13 ને 36. એટલે તમારે આ રીતે 1 2 3 4 5 6 એવું ધોરણ 12 સુધી જવાનું છે. અને ઈ જેટલા વૃક્ષો થાય, એટલે કે આ પહેલા ધોરણના 3, બીજા ધોરણના 6, ત્રીજા ધોરણના 9, એની પછી કેટલા થશે? તો કે 12, એની પછી કેટલા થશે? 15. ઈ જેટલા વૃક્ષો આવશે ધોરણ 12 સુધી, ઈ દરેક વૃક્ષોની સંખ્યાનો તમારે શું કરવાનો છે? સરવાળો. આવું પ્રશ્નમાં ચોખ્ખું લખેલું છે નીચે કે દરેક ધોરણમાં જેટલા વૃક્ષો વાવવામાં આવે એ કુલ વૃક્ષોની સંખ્યા શોધો. ઘણા વિદ્યાર્થીઓને એ જ પ્રશ્ન હોય કે સાહેબ ખબર જ નથી પડતી કે an નું સૂત્ર આવશે કે sn નું સૂત્ર આવશે. તો હવે આ દાખલા ઉપરથી તમે સમજી શકો કે તમને એમ કીધું છે કુલ વૃક્ષોની સંખ્યા શોધો, તો કયું સૂત્ર આવવું જોઈએ? sn નું. ઓકે, તમે sn એપ્લાય કરો એ પહેલા તમારી પાસે a હોવો જોઈએ. યસ, કેટલો છે? 3. તમારી પાસે d હોવો જોઈએ છે તે. અહીંયા જે મેં સંખ્યાઓ લખેલી છે એ દરેક દાખલામાં આપણે જેમ સમાંતર શ્રેણી બનાવીએ છીએ એમ મેં સમાંતર શ્રેણી બનાવેલી છે. તો પહેલું પદ 3, બીજું પદ 6, તો તફાવત કેટલો થયો? 6 માંથી 3 જાય તો 3. અને કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે? તો કે 12 ધોરણ છે એટલે ક્યાં સુધી સરવાળો કરવાનો થાય? 12 સુધી. ક્લિયર? તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે, બહુ સહેલો છે અને તમે એનો જવાબ આરામથી લાવી શકો કે દરેક ધોરણના વિદ્યાર્થીઓ વૃક્ષ વાવે તો શાળામાં કુલ કેટલા વૃક્ષ રોપાશે. ક્લિયર? તો આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આના અમુક એવા થોડા ટ્વિસ્ટેડ અને ડિફિકલ્ટ દાખલા છે એ દાખલાથી આ સ્વાધ્યાયને પૂર્ણ કરશું. ચાલો તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.